તો શું કે આપણી જીજે આર્મી આપણા પહેલા વિડીયો પાણીપુરી ચેલેન્જ નો બનાવ્યો હતો એ તો એમાં ઘણા બધા વ્યૂઝ આવ્યા હતા આપણે અને લાઈક પણ ઘણી બધી આવી ગઈ હતી. તો એ વિડીયો તમે ન જોયો તો ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપી દઉં છું, જઈને જોઈ આવજો. અને આપણે કીધું એ પ્રમાણે રાજકોટ થી કોમેન્ટ આવી હતી કે સોડા ચેલેન્જ વિડીયો કરો. અમે ઘણું બધું વિચાર્યું કે સોડા ચેલેન્જ વિડીયોમાં શું કરવું. પછી અમને આઈડિયા આવ્યો કે અમે સોડા ટેસ્ટિંગ ચેલેન્જ વિડીયો કરી નાખવી. તો મિત્રો ફાઇનલી આપણે આ રીતનું કાક સેટઅપ તૈયાર થઈ ગયું છે. તો આપણે 7-8 સોડા રાખી દીધી છે અને સોડાના નામ ફટાફટ હું તમને કહી દઉં. થમ્સ અપ છે, સ્પ્રાઇટ છે, માઝા છે અને સાદી સોડા, ફેન્ટા, કોકો કોલા અને પેપિયો સોડા છે. એટલે કે એક સોડાનો આપણે જવાબ સાચો પડશે તો એને 1 પોઈન્ટ મળશે અને ખોટો પડશે તો માઇનસ પોઈન્ટમાં ગણવામાં આવશે. અને જો માઇનસ પોઈન્ટ જ્યાદા હશે જેને અમારી ટીમમાંથી જેને માઇનસ પોઈન્ટ જ્યાદા હશે એને કે મરચા ખાવાનો ચેલેન્જ પૂરો કરવો પડશે. ये बड़ी अच्छी बात कही आप. હારવાવાળાને મરચા ખાવા પડશે ને જીતવાવાળાને પૂરા 4000 રૂપિયા મળશે. આપણે નનકેથી પહેલા ચાલુ કરી દઈશું કે મિતાક્ષ થી ચાલુ કરવી આપણે વિડીયો ઉતારવાનું. તો હાલો મિતાક્ષભાઈ કરી દો ચાલુ આપણે. તો મિત્રો કામ કે આપણે સોડાને એવું ફેરવી નાખ્યું, ઢાંકણાને એવું ખોલી નાખ્યું અને ફટાફટ એ બધું કરી નાખ્યું એટલે પાછલા વાળાને ખબર ન પડે કે કઈ સોડા ક્યાં હતી, નકર ગોઠવી લેતી ખબર તો પડી જાય ને. આટલી બધી કરી નાખી એટલે ખબર ન પડે. હા હા વાંધો નહીં, આમ કરવાનું નથી તારે. કાંઈ વાંધો નહીં. આપણે ફાઇનલી સોડા ને એવું બધું ફેરવી નાખ્યું છે. તો હવે મિતાક્ષ ને કેવી કે વિડીયો ચાલુ કરે. ચાલો મિતાક્ષભાઈ સોડા ટેસ્ટિંગ નો વિડીયો ચાલુ કરી દો. સાચું હાલો 1 પોઈન્ટ મિતાક્ષ ને મળી ગયો છે. બીજા પોઈન્ટ મળી ગયો. મેં તો આને મારશે તો આપણે આવી જવાના. માજા એલા ભાઈ ઓકે થમ્સ અપ ફોટો અલા ચાલો રે બધી સાઈડ. સાદી સોડા હા ઈ હાચું થમ્સ અપ યસ આનો એક કપાણો ઈ હાચું મજા આપણે નિષેધ નહોતા આપણે આવી જવાના. આને એક જ પોઈન્ટ ખોટો પડ્યો છે, બાકીની 6 સોડા સાચું કહી દીધું છે. અત્યારે એને એક જ પોઈન્ટ ખોટો કીધો એટલે એને 6 પોઈન્ટ મળી ગયા છે. નહીં હવે જઈને વાળો આવશે તો ફટાફટ પાછી સોડા એટલે બદલ કરી નાખી એટલે બદલ કરી નાખે એટલે એને ખબર ન પડે આખે. હાલો ગાયમ હાલો થઈ ગયું છે. રેડી હાચો જનકભાઈ ને 5 પોઈન્ટ મળ્યા અને 2 પોઈન્ટ ખોટા પડ્યા એટલે જનકભાઈ ને 5 પોઈન્ટ મળ્યા છે. મિતાક્ષ કરતા અને બીજો નંબર આવ્યો છે. હવે જોવી અમારો વારો હે મિત્ર કેમ થાય છે. કાયમ ગા મારો જ વારો હે તો ફેરી નાખે. હાલો કાયમ ગા બદલાઈ નાખો. अबे साले. મિત્રો ફાઇનલી સોડા અદલ બદલ થઈ ગઈ છે. હવે પાછી આ ટેસ્ટિંગ ચાલુ કરે છે. જોવી કેમ મિત્રો થાય. મને તો એવું લાગે મરચો ખાવાનો મારો જ વારો આવશે, કારણ કે સોડા હું એટલી બધી પીતો નથી ને આપણને અનુભવ નથી જાતો. જોવી હવે શું થાય છે. પેપિયો ખબર જ હતી મને. તો આ પેપિયો છે. ચાલો બતાવી દે મને. 2 પોઈન્ટ મિત્રો ખોટા પડી ગયા. હજી 5 પોઈન્ટ બાકી છે. હાજી ફેન્ટા યસ પેપિયો યસ માઝા 4 પોઈન્ટ. મિત્રો એને 3 ખોટા પડ્યા છે, એને 4 જ સાચા પડ્યા છે. હવે આવશે મારો વારો. હેલો મહેશભાઈ સોડા આટલી બદલી કરી નાખો. હા કાઈ વાંધો નહીં, બતાવો બધું. ઓલા નડી હે ને હાલા સેટલમેન્ટ રેડી થઈ ગયું છે. બધી નળી અદલ બદલ કરી વારી છે.
હવે કેમ થાય છે પ્રદીપભાઈ નો વારો છે કેટલા પોઈન્ટ મળે છે જોઈ લઈએ આપણે સ્ટાર્ટ ગલત બે પોઈન્ટ minus. Yes. 10 point minus. આપણે બચી ગયા છે મિત્ર આપણે બચી ગયા છે ચેલેન્જ માં આપણે બચી ગયા છે મરચા ખાવામાંથી देखा आपने लापरवाही का नतीजा है ચાર માઇનસ થયા 3 હાચા પડ્યા ટકા તારો વારો હે તો ફાઇનલી હવે મારો વારો તો મિત્રો ફાઇનલી સેટઅપ થઈ ગયું છે તો ઉમેશભાઈ નો વારો આવી ગયો છે કેટલા પોઈન્ટ જીતી શકે જોઈ શકીએ રામ ભરોસે વાહ પ્રાર્થના હરી કરજો મજા આજુ થમ્સ અપ સાંભળી લીધી હો મહેશભાઈ તમારી પ્રાર્થના સાંભળી લીધી ને सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ તો મિત્રો આને ભણી ગયા છે 6 પોઈન્ટ 7 માંથી 1 જ પોઈન્ટ ખોટો પડ્યો છે મે ઓલા મિતાક્ષ હારવા છે આના લેવલ તાક્ષના લેવલે તો અમારી બેની પાછી થશે કે હું નો થાય ને 4000 માંથી ભાગ પાડવો પડશે બરા જોવે નહીં જો ક્યારું નો જોતો તો बड़ा हरामी हो बेटा હાલ કેટલું વધી જતું અને હાથ હરખા આડા રાખી દઉં હું એક કઈક ટકલું બોસ આટલા વાસ મિત્રો ફાઇનલી સેટઅપ થઈ ગયું છે તો હવે આ સુરેશભાઈ ટકલું બોસ કરે છે સ્ટાર્ટિંગ હાલો સોડા ટેસ્ટિંગ સ્ટાર્ટ યસ Yes. Dia point. Minus. Minus. Yes. 3 point મળ્યા અને 4 ખોટા પડ્યા. आपको भेज तेरे बस की बात नहीं મિત્રો સુરેશભાઈ ને 3 પોઈન્ટ પોઈન્ટ ખોટા પડ્યા છે તો આ બે ની રિપીટ કરવામાં આવશે અમારે બેયને રિપીટ થશે જે લાસ્ટ નંબર માં હે એને અને આ બે જે વિજેતામાં એને રિપીટ થશે અમે તો સમજી લઈશું ભાગ પાડી લઈશું તમારે બે ને મરચા ખાવા હોય તો અમને કોઈ વાંધો નથી બીજું બધું તો ઠીક પણ હું મરચા ખાવા માંથી તો બચી ગયો અને આંચવાડા હાથ આપી દઈ બે ને પાછો રિપીટ વારો આવ્યો છે કે ડ્રો થઈ ગયો છે મેચમાં એટલા માટે નકર બે ને મરચા ખાવા હોય તો અમારી કોઈ વાંધો નતો ગમે એમ આખું દબ્બો Ready? જીતવાનો હાલો હવે જોઈ લઈશી કોણ મરચા ખાવાનો વારો આવે અને કોને જોવા ચીટિંગ નહીં कौन है ये लोग સેન્ટા ગલત ફેન્ટા છે. સેન્ટા હે હા સેન્ટા રેડી પાછળ રાખ સેન્ટા છે આગળ પાછળ કોણ જોવે અલે કોણ આગળ રાખી દે રોલ કચ્ચો આગળ હે
एक पॉइंट एक पॉइंट Thumbs up. या Yes. एक पॉइंट एक पॉइंट Yes. એક મિનિટ આવ્યો. Yep. બે પણ ગયા. Sadi. Yes. Sadi, see, how સ્પ્રાઇડ Maza. યસ કેટલા થયા મિતાસ 3 માઇનસ થયા. 4 હાચા 4 હાચા ને 3 માઇનસ થયા. બદલાવાની હે. હાય હાલો વાંચ્યું દબુ મારા ભાઈ મરચું આ હવે બે માંથી પાડતા નહીં. ટકા ને સાચું પાડવા હાટું થી એને દે ફેરવી દી ને. હાલો રેડી રેડી હાલો તો હવે ચાલુ કરે છે. મારે 4 પોઈન્ટ મળ્યા છે અને કેટલા પોઈન્ટ મળે હાલો હું અહીંયા જોઉં છું યસ 1 પોઈન્ટ एक पॉइंट તો મિત્રો આ ચેલેન્જ માં હારી ગયો છે અને મરચા નો વિજેતા બની ગયો છે. મરચા આવો જે મરચા કારણ કે 5 પોઈન્ટ માઇનસ થયા અને 2 પ્લસ થયા છે. તને આમાંથી મજા આવે ને ઈ મરચું લઈ લે અને આપણી ઓડિયન્સ સામે ખાઈ લે. મજા ન આવે મરચું ખાવ એમ નહીં તો ઈ મજા લેવી પડશે. હે ऑडियंस सामने मत સજા ना સજા લઈ લે મજા આવે મરચું લઈ લે. ગમે ઈ ગોતી લે એક ખાઈ જવાનું. હા ખાવાનું પડશે. સ્ટાર્ટ કર્યું વાહ ભાઈ વાહ वाह क्या सीन है જલ્દી ખા જલ્દી. કેવું દેખો હે खत्म તો મિત્રો એને હાલત થઈ ગઈ છે ટાઈટ. હાલત બહુ ફૂલ મરચું તીખું હતું એની હાલત થઈ ગઈ છે બહુ માજા પી લે માજાથી તીખ મટી જાય. માજા પી લે થોડીક मजा आया જીતવા વાળાને ઇનામ અમે બે ભાગ પાડશું કાઈ વાંધો 4000 મારી પાસે છે નહીં તો મિત્રો આ ફાઇનલી 4000 રૂપિયા દઈ દેવી. કાઈ વાંધો નહીં, એલ્ફા તો અમે હારી ગયા આવી. ઓલ્ફા વાત હવે જો पैसा ही पैसा होगा 1 2 3 4 2000 तुम्हारा और 2000 हमारा તો ફાઇનલી મિત્રો એ પૈસા જીતી ગયા છે અને ટકાભાઈ ને આપણે મરચું ખવાઈ ગયું છે. તો તમે વિડીયોમાં જોયું કેવું એને તીખું લાગ્યું. તો આવા નવા વિડીયો અમે તમારા હાથે લેતા આવીશું અને આવા નવા વિડીયો જોવો હોય તમારે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરી નાખજો એકાદી નેક્સ્ટ વિડીયો અમે તમારા માટે કયો લઈને આવી. અને પાછલો વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન માં આવી જાય છે, જોઈ લીજો પાછલો વિડીયો પાણીપુરી ચેલેન્જ નો.